કચ્છ જિલ્લાના રાપરમાં નજીવી બાબતે બનેલી હત્યાની ઘટનાને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। મામલતદાર કચેરી પાછળ આવેલા ત્રિકમનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષીય દયાલ બળદેવભાઈ કોલીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। દિનેશ નરસંગ કોલી અને પરબત પ્રતાપ કોલી નામના બે યુવકો દ્વારા ઘર નજીક ગાળો ન બોલવા બાબતે સમજાવતા બંને યુવકો ઉશ્કેરાઈ જતા છરીથી હુમલો કરી પેટના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો આરોપીની ધરપકડ કરી છે। તારીખ 26/3/2024 રાત્રે આશરે 12 વાગ્યા જેવું ફરિયાદી શ્રી બળદેવ કેતાભાઈ કોલીના રાપર ટાઉનમાં આવેલ ત્રિકમનગર એરિયામાં ઘર પાસે આ કામના આરોપીઓ દ્વારા બેસી ગાળો બોલતા હોય, જેથી ફરિયાદીના દીકરા દયાલ કોલીએ ગાળો બોલવાની ના પાડતા આ બાબતે મનદુખ રાખી આરોપીઓએ એકસંપ થઈ અને ફરિયાદીના દીકરાને પેટના ભાગે છરી વડે ઈજા કરી મૃત્યુ નિપજાવેલ છે। જેથી બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની આગેવાની હેઠળ તાત્કાલિક જિલ્લા પોલીસની ટીમ બનાવી બે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે।